સાથે હું છું જિજ્ઞાસા। મિડ ડે ન્યૂઝમાં સૌથી પહેલા વાત કરીશું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરેલી આગાહીની। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 16 અને 17 તારીખે રાજ્યમાં હળવા વરસાદની શક્યતાઓ છે। અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી ઝાપટા પડશે, જ્યારે 15મી ઓગસ્ટથી બંગાળના ઉપસાગરમાં બનેલી સિસ્ટમ મજબૂત બનીને ઓરિસ્સા, છત્તીસગઢ તરફથી ગુજરાત આવશે। આગામી 5 દિવસ પછી 20 થી 25 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ તો કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે। સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી અને પોરબંદરમાં ભારે વરસાદની વકી છે। દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ અને મોરબીમાં પણ મધ્યમ વરસાદની શક્યતા છે। અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને ધોળકા, ધંધુકા સહિતના વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ અને હળવા વરસાદની ઝાપટાની આગાહી કરાઈ છે। તારીખ 20 થી 25 માં ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતના ભાગોમાં, પંચમહાલ વગેરે ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। 25મી ઓગસ્ટે એટમોસ્ફેરિક વેવ 15મી ઓગસ્ટથી મજબૂત થતાં 25મી ઓગસ્ટે પણ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે, જે પણ તારીખ 23મી ઓગસ્ટ સુધીમાં રાજ્યના ભાગમાં ભારે વરસાદ વરસાવી શકે તેમ છે। હવે વરસાદ કયા વિસ્તારમાં પડવાનો છે, ક્યાં ક્યાં આગાહી કરાઈ છે, એ તમામ વિગતો ગ્રાફિક્સ દ્વારા આપને સમજાવીએ। ઓગસ્ટના અંતમાં અતિભારે વરસાદ, 20 થી 25 ઓગસ્ટ મધ્યમથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં થઈ શકે છે ભારેથી અતિભારે વરસાદ। દક્ષિણ ગુજરાતમાં જે રીતે શરૂઆતથી જ વરસાદી માહોલ રહ્યો છે, ત્યાં અતિભારે વરસાદની શક્યતા છે। મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ જો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં પણ ધોધમાર વરસાદ વરસી શકે છે અને કચ્છના કેટલાક વિસ્તારો એવા કે જ્યાં પણ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। એટલે આગામી દિવસોમાં ઓગસ્ટ મહિનામાં જ અતિભારે વરસાદ થઈ શકે છે। હવે 20 થી 25 ઓગસ્ટની વાત કરીએ તો જૂનાગઢ, અમરેલી અને પોરબંદરમાં ભારે વરસાદની વકી છે અત્યારે દર્શાવાઈ રહી છે। ત્યારબાદ દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ અને મોરબીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। 20 થી 25 ઓગસ્ટની આપણે વાત કરી રહ્યા છીએ। અમરેલી, ભાવનગર અને બોટાદમાં વરસાદની શક્યતાઓ છે। અને હવે અન્ય સમાચાર પર નજર કરીએ તો